જય માતાજી બધાને। આજે એકદમ ઝટપટ બની જાય એવો ટેસ્ટી નાસ્તો બનાવવા જઈ રહ્યા છે। બાળકોને લંચ બોક્સમાં આપવા માટેનું શ્રેષ્ઠ ઓપ્શન છે। તો એને બનાવવા માટે આપણે રીત જોઈ લઈશું। તો કડાઈમાં આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। જીરું એડ કરવાનું છે, તમે રાઈ પણ એડ કરી શકો છો। થોડુંક એવું એ તતળે એટલે આપણે એની અંદર લસણની પેસ્ટ નાખવાની છે। 3 લસણની પેસ્ટ છે, થોડુંક આદું છીણીને લીધું છે, લીમડીને કટિંગ કરી લીધું છે અને લીલા મરચાંને પણ કટિંગ કરીને આવી રીતે મેં લીધું છે। એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। બરાબર સરસ એવું થોડુંક લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું। એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી કટ કરીને અંદર એડ કરી દીધી છે। એને પણ થોડીક એવી મિક્સ કરીને સાંતળી લેવાનું છે। ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે એમાં મસાલા કરીશું। ધાણા જીરું પાવડર એડ કરવાનો છે અડધી ચમચી, થોડુંક એવું 5 ચમચી લાલ મરચું એડ કરીશું, 5 ચમચી હળદર અને હિંગ થોડીક એડ કરી દઈશું। બરાબર સરસ એવું થોડું સાતળી લેવાનું છે, ડુંગળીમાં સરસ મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી। 5 ચમચી ચાટ મસાલો, 5 ચમચી સંચળ પણ એડ કરવાનું છે, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને 1 લીંબુનો રસ એની અંદર એડ કરી દઈશું। બાફેલા બટાકા અહીંયા મેં 2 મોટા બટાકા હતા, જો મીડિયમ સાઇઝ હોય તો 3 લેવાની છે। ધાણા એડ કરી દેવાના છે ઝીણા સમારેલા। આ બધું એડ કરીને સરસ એવો બધો મસાલો મિક્સ કરી લેવાનો છે અને 1 મિનિટ સુધી જ એને શેકી લેવાનું છે। પછી થોડુંક એવું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। લગભગ 5 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, જેથી આપણો જે ખટાશ નાખી છે એનું બેલેન્સ થઈ જાય ટેસ્ટ। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો સરસ એવો મસાલો મિક્સ થઈ ગયો છે। આ મસાલાને ઠંડો કરવા માટે આપણે બાજુ પર મૂકી દઈશું અને પછી ઉપરનું પડ બનાવવા માટે આપણે અહીંયા લીધા છે 2 કપ પૌવા, મેં એને ચાળીને લીધા છે અને સરસ એવા ચોખ્ખા પાણીથી આપણે એને 2 થી 3 વાર ધોઈ લેવાના છે। તો આપણે હવે પૌવાને ધોઈ લઈશું। અને તમે મિત્રો મારો વિડીયો કયા દેશ અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। આ રીતે મસળીને બધો જ પૌવાનો જે પણ કચરો છે બધો આપણે પાણીથી 2 થી 3 વાર ધોઈને કાઢી લેવાનો છે। ચોખ્ખા પાણીથી 1 મિનિટમાં આપણે પૌવાને ડુબાડી રાખવાના છે આ રીતે, અને પછી એને બધું પાણી નિતારી લઈશું। 5 મિનિટ પછી આપણા પૌવા આ રીતે સરસ એવા સોફ્ટ થઈ જશે અને પછી એની અંદર આપણે એડ કરવાનો છે 1.5 થી 2 કપ જેટલો ચાળીને લીધેલો બેસન। હા મિત્રો, એનું સરસ એવું પૌવામાં બાઇન્ડિંગ આવી જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને પછી લોટ બાંધી લેવાનો છે। જો તમને લોટ બાંધતી વખતે એવું લાગે કે મને પાણીની જરૂર છે તો તમે પાણીના છાંટા નાખીને એને લોટ બાંધી શકો છો। હવે આ લોટને આપણે બાજુ પર મૂકી દઈશું। ત્યાં સુધી આપણો બટાકાનો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે। નાના નાના બોલ્સ વાળી લેવાના છે। તો આ રીતે મેં બધા જ બોલ્સ વાળીને તૈયાર કરી લીધા છે। હવે બીજી બાજુ જે પૌવાનો આપણે લોટ બાંધીને તૈયાર રાખ્યો હોય તો હાથમાં ન ચોંટે એટલે હાથમાં આપણે થોડુંક એવું તેલ અથવા ઘી તમે લઈ શકો છો। પછી સરસ એવું હાથથી થેપીને આપણે નાની પૂરી જેવું તૈયાર કરી લેવાનું છે, જેથી ઉપરનું પડ આપણું બને। બહુ પતલું પણ નહીં, બહુ જાડું પણ નહીં એવું તૈયાર કરીશું। અને જે બટાકાનો બોલ છે બનાવ્યો છે એ વચ્ચે મૂકી દેવાનો છે। વચ્ચે મૂકીને આ રીતે આપણે કવર કરી દઈશું। તો મિત્રો, હું અહીંયા બાળકો માટે બનાવી રહી છું, તો મારે અહીંયા આગળ એકદમ ઓછા તેલમાં નાસ્તો બનાવીશ। નાનાથી લઈને મોટાઓ પણ ખાઈ શકે એવો આ નાસ્તો સરસ ક્રિસ્પી એવો બને છે, અંદરથી સોફ્ટ એવો। બધા બોલ્સ મેં આવી રીતે તૈયાર કરી લીધા છે। અપમ સ્ટેન્ડ લઈ લીધું છે મેં, તમારે ડીપ ફ્રાય કરવું હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો। તો અહીંયા હું લગભગ અડધી ચમચી જેટલું તેલ લઈ રહી છું અને આટલા તેલમાં આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જશે। હવે જે બોલ્સ તૈયાર કર્યા છે એ એની અંદર મૂકી દેવાના છે। ગેસની ફ્લેમ આપણે અહીંયા આગળ મીડિયમ ફ્લેમ ટુ હાઈ ફ્લેમ તમે રાખી શકો છો। બહારનું પડ જ ફક્ત ક્રિસ્પી કરવાનું છે, અંદરથી બટાકાનો મસાલો તો ચડી જ ગયેલો છે, એટલે આપણે મીડિયમ ટુ હાઈ ગેસ ફ્લેમ રાખીને 2 થી 3 મિનિટ આ રીતે ઉલટ પલટ કરીને શેકી લેવાનું છે। પછી થોડોક એવો લો ટુ મીડિયમ ગેસ ફ્લેમ રાખીને 5 મિનિટ જેટલું થવા દઈશું, એટલે આપણો નાસ્તો આ રીતે સરસ એવો તૈયાર થઈ જશે। કલર પણ સરસ એવો આવી ગયો છે। હવે બધા જે પણ કચોરી બનાવી છે આપણે પૌવાની કચોરી કાઢી લેવાની છે। તૈયાર થઈ ગયો છે આ નાસ્તો, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવો આ નાસ્તો ખૂબ જ સરસ બને છે, ઝડપથી બની જાય છે। તો બાળકોને લંચ બોક્સમાં આપવા માટેનો શ્રેષ્ઠ નાસ્તો છે અને તમે જોઈ શકો છો સરસ એવો ક્રિસ્પી બન્યો છે આ નાસ્તો। તમે એકવાર ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો। આવજો।